જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા, ત્યાં વડોદરાના 16 વર્ષીય ઓમ સુશીલ શર્માએ અનોખી સિદ્ધિ નોંધાવી. ધોરણ 10ની ગણિતની બોર્ડ પરીક્ષા પહેલા જ દિવસે તેણે જૂનાગઢ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 3.0માં વેઇટ લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક જીત્યો. 67 કિલોગ્રામ વજન વર્ગમાં ઓમે કુલ 140 કિલોગ્રામ વજન ઉચકી પ્રથમ સ્થાન મેળવ્યો. તેણે સ્નેચમાં 64 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 76 કિગ્રા ઉચકી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ જીત તેની મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસનું પ્રતીક બની. વિશેષ વાત એ રહી કે મેડલ જીત્યા બાદ પણ ઓમે આરામ ન કર્યો. ઘરે પરત ફરતા રસ્તામાંથી પુસ્તક ખરીદી અને રાતભર અભ્યાસ કરીને બીજા દિવસે સવારે લિફ્ટિંગ બેલ્ટને પેનથી બદલી ગણિતની પરીક્ષા આપી. મૂળ હરિયાણાના ભિવાની જિલ્લાના રહેવાસી ઓમનો પરિવાર વ્યવસાય માટે વડોદરામાં સ્થાયી થયો છે. એક સમયે ક્રિકેટર બનવાનું સ્વપ્ન જોનાર ઓમ ગુજરાતી વિષયમાં નિષ્ફળ ગયો હતો, જે તેના માટે મોટો ઝટકો સાબિત થયો. પરંતુ આ નિષ્ફળતાએ જ તેને નવી દિશા આપી. જીમમાં જઈ વેઇટ લિફ્ટિંગ તરફ વળેલો ઓમ આજે રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ વિજેતા બન્યો છે. પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ સ્કૂલમાં અભ્યાસ કરતા ઓમે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોચ સની સોમાભાઈ બાવચા હેઠળ કઠોર તાલીમ લીધી છે. ઓમનું કહેવું છે કે ગુજરાતીમાં નિષ્ફળ થયા બાદ હું નિરાશ થયો હતો, પરંતુ જીમે મને નવી ઓળખ આપી. આ ગોલ્ડ તો માત્ર શરૂઆત છે. મારું લક્ષ્ય એશિયન યુથ ગેમ્સ અને કોમનવેલ્થમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છે. ઓમ શર્માની કહાની યુવાનો માટે સંદેશ આપે છે કે મુશ્કેલીઓ અંત નથી, પરંતુ નવી શરૂઆતનો માર્ગ બની શકે છે.